સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે અપીલ કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓ કે ભ્રામક માહિતીથી પ્રેરાઈને નાગરિકોએ ગભરાવાની કે પેનિક થવાની કોઈ જરૂર નથી. જિલ્લામાં ક્યાંય પણ ઈંધણની અછત નથી, તેથી જનતાને આવી વાતોથી ગેરમાર્ગે ન દોરવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ન કરવા અને પોતાની જરૂરિયાત મુજબ જ ઈંધણ પુરાવા જણાવાયું છે. ઘણા લોકો ભવિષ્યની ચિંતામાં અત્યારથી જ પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરી રહ્યા છે, જે અયોગ્ય છે. આ પ્રકારનો બિનજરૂરી સંગ્રહ કૃત્રિમ અછત જેવી પરિસ્થિતિ ઊભી કરે છે, જેના કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી શકે છે. જિલ્લા વહીવટીતંત્ર તમામ નાગરિકોને સહયોગ આપવા અને અફવા ફેલાવતા તત્વોથી સાવધ રહેવા અનુરોધ કરે છે. કોઈપણ ભ્રામક માહિતીની સત્યતા તપાસ્યા વિના તેને આગળ ન ફેલાવવા અને પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ કરી અવ્યવસ્થા ન સર્જવા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે. ગુજરાતના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે આજે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન આપીને રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની જાહેર જનતાને મહત્વની ખાતરી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ જેવી કે પેટ્રોલ, ડીઝલ એનું કોઈ જ તકલીફ નથી, પૂરતો જથ્થો છે. એટલે મારી સુરેન્દ્રનગરના પ્રજાજનોને અપીલ છે કે આપ ખોટા પેનિક ના થશો અને લાઈનો લગાડશો નહીં. આપને જ્યારે જરૂરિયાત હશે ત્યારે તમારી જરૂરિયાતને પહોંચી વળવા માટે તમામ પેટ્રોલ પંપો પાસે પૂરતો જથ્થો છે અને કોઈ અફવાઓમાં પણ ના આવવા માટે હું પ્રજાને અપીલ કરું છું. ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી. જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. સાહેબ, આજે જે આ પેટ્રોલની કતાર છે તો એ અફવા છે, સાચું છે કે શું છે? તમારું નામ શું? મારું નામ રાજુભાઈ વોરા એન્ડ કંપની પેટ્રોલ પંપ. બરોબર. આ એક જાતની પેનિક છે પબ્લિકનો. બરોબર. બાકી માલની કોઈ અછત નથી, એવું કઈ છે નહીં. અને બધા પેટ્રોલ પંપે પૂરતો માલ છે. બરોબર. અને અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે ગાડી ખાલી થાય છે. બરોબર. એટલે પુષ્કળ પ્રમાણમાં માલ છે. એટલે આ ખાલી અફવા ઉડી હોય તેવું દેખાય છે. આ એકદમ અફવા છે. બરોબર. ટોટલી અફવા છે. બરોબર. આ ગઈ વખતે રવિવારના હિસાબે અમુક પંપો અમદાવાદ ડ્રાય થઈ ગયા હતા. બરોબર. રજા હતી એટલે. બરોબર. બાકી માલની કોઈ અછત નથી. બધે અત્યારે સુરેન્દ્રનગરમાં બધા પેટ્રોલ પંપ ઉપર ગાડીઓ આવી ગઈ. બરોબર. બાકી આવું કઈ છે નહીં. આવું કઈ છે નહીં. પબ્લિક ખોટી અફવાના કારણે ખોટી દોડાદોડી કરે છે. બરોબર. આ એક ટાઈપનો ભય છે. બરોબર. ઓકે. જન સ્વરાજ ગ્રુપ સુરેન્દ્રનગર, કુણાલ.